સબરીના કંઈક નાનપણમાં લગ્ન લીધેલા કંઈક 8-10 વર્ષની ઉંમર, અને બકરા ને કુકડા ને બધું ભેગું કરેલું. એની બેનપણીને સબરી પૂછે છે કે આ મારા બાપાને બધું આ બધા શું કામ લઈ આવ્યા છે બકરા ને ઘેટા ને? તો કે લે તારા લગ્ન નથી કે જાન આવશે ને કે જમાડવા નહીં પડે? તો કે આ બધાને કે મારીને જમાડવાના? તો કે હા. અને બાપુ એ ભાગી હો દીકરી, ઈ કે મારા લગ્નમાં આટલા જીવની હિંસા? જો બાપુ એ ખોળિયા ઈ ખાતાના જીવ હોય એને હુજે, બધા ન હુજે. ઈ ભાગી અહીંયાથી, બધા ગોતવા નીકળ્યા, પણ જંગલમાં બાપુ રહેવા વાળું જીવન ને જંગલમાં બાપુ એ હાથમાં ન આવી. અને તમે હાચા માર્ગે હોય ને તમને આંગળી પકડનારો જડી જાય. માતંગ ઋષિનો ભેટો થઈ ગયો. બાપુ મને તમે કઈક આશરો આપો. અને એ દીકરીને આશરો આપ્યો અને ગુરુ મહારાજે કીધું બેટા અહીં બેહી જા, વહેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડી અને સબરી બેહી ગઈ. ભાઈ સમય સંજોગ અનુસાર બાપુ ગુરુ મહારાજ નું શરીર શાંત થઈ ગયું, ગુરુ મહારાજ વહી ગયા. પણ આ એક જ શબ્દ પકડી અને સબરી બેઠી છે. ઓ ભાઈ આંગણું વાળી સોળી અને રાહ જોવે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70-80 વર્ષ બાપુ માથે ગળથુલિયા ખાઈને વી ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, કાને પૂરું સંભળાતું નથી, આંખે પૂરું દેખાતું નથી. અને ચોધાર આંસુએ રડતી રડતી બાપુ સબરી કહે છે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે અને આટલા વર્ષ વી ગયા, કેમ હજી નો આવ્યો? હજી કેમ નો આવ્યો? હવે મને દેખાતું નથી, મને સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે ને એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામ કયા રસ્તેથી આવશે, રામ શું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેરે છે, આ તો મેં કઈ પૂછ્યું જ નથી. પણ રામ નહીં આવે એમ જ્યાં વિચાર આવે તો અંદરથી બીજો વિચાર આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે, રામ આવે. જો આનું નામ વિશ્વાસ ને આનું નામ ભજન. ઈશ્વર છે તો છે, નથી તો નથી. બાપુ કોઈના ખીચામાં નથી, કોઈ નો બતાવી શકે. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો નથી. આપણે ગોતી છે આપણા જેવો, તેમાં જડતો નથી. બસ મુદ્દો આ છે. ને કે હું એક દાખલો આપું કે એક રોડ ઉપર દીકરી હાલી જતી હોય, જુવાન દીકરી કોક જાતી હોય, અને કોક લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને ખેતરમાં કોક ખેડૂત પાણી વાળતો હોય અને પાવડો લઈને દોડે અને ઓલા 2 પાવડા નાખીને દીકરીને છોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા પહેર્યા હોય, એવો આવવાનો નથી ને આપણને મેળ પડવાનો નથી. ઈશ્વર તો કોઈ સ્વરૂપે આવીને બાપુ મારા તમારા કામ કરી જાય છે. આપણે જમીનમાં નાખી દઈએ દાણા અને મારો નાથ અધર કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોત્યું છે કે ઈશ્વર ક્યાં છે. અને એક એક દાણાને એક એક ને કવર ચડાવે. આપણે તો ખેતી કરતા બધાને ખબર હોય, બાજરાનું ડુંડું હોય તેમાં બાપુ દાણે દાણે બાપુ કવર ચડાવ્યું હોય, ઘઉંનું ઉમડું હોય તો બાપુ એને દાણે દાણે કવર ચડાવ્યું હોય. એક દાણાનું બાપુ ઉગે ને હજારો દાણા એક દાણામાંથી કરીને આપે તો હજી આપણે ઈશ્વર ગોતી છે. આપણે ધૂળમાં નાખી દીધું, તેને અધર કરીને આપ્યું. અરે આ ભેંસો બાપુ પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દે તો હજી ઈશ્વરની નક્કી નથી થતું. અરે સબરી કહે છે કે મારા રામ કેદી આવશે? એમાં રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જયારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા અને રખડતા રખડતા ન્યા આવ્યા ને, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ રામજીને પૂછે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતા હતા. અને મહાપુરુષોનું મંતવ્ય છે એક જગ્યાએ 2.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે. બાપુ 3.5 કરોડ નામના જાપ થાય. 70-80 વર્ષ સુધી જેને નામ લીધું છે એને કેટલા નામ કર્યા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક સબરીની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો હોય શું કરે છે. અને લક્ષ્મણભાઈ અહીંયા જાય અને જોવે શેષનાગનો અવતાર પણ ભીલડીની સબરીબાઈની ભક્તિ જોઈ
અને શેષનાગનો અવતાર પણ ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ. હા હા એ કે મારા ભાઈના નામ ઉપર એને જિંદગી આખી ઓળ ગોળ કરી નાખી. નેજવા કરતી કરતી આમ જોતી હતી ને આહુડા પડતા હતા અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી તું છો એ કલનું બેલી અમે તારા અંગ કેવાઈ બીજા કે આશરે જાય. અમે તો તારું અંગ છે, અમે આખી જિંદગી તારી માએ ઓળ ઘોળ કરી નાખી, હવે અમારે ક્યાં જવું? માણાના શરીરમાં એકાદો હાથ નો હોય કે એકાદો પગ નો હોય કે એકાદી આંખ નો હોય તો માણા કેવો લાગે? ઈ કે અમે તારું અંગ છે, જો તું અમને નહીં મળી ને તો ભૂંડો તું લાગી. સબરી વઢે છે, અખિલ બ્રહ્માંડના માલિકને ઠપકો આપે છે. કાલા ઘેલાય અમે તારા કેવાઈ ન જપીએ તારા ઈજા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. બધાના નાતો છે એના હારે, કારણ કે એને મોકલ્યા છે અને આપણે એને ભૂલી ગયા છે. સબરી આખી જિંદગી કીધી કે મારો તારી હારે શેડો છે, તું આવ્યો તોય ભલે નો આવ્યો તોય ભલે, તારે મારે જૂનો નાતો છે. આ આપણને યાદ કરાવવા આટું થઈને મહાપુરુષોએ કરી, પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છીએ કીધાની વાત જ નથી. ભલામણ તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બેલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલ્યા જાય છે. ઈ તો મારો નાથ જેના પોગાડે ને એના જ પોગવાના, બાકી કોરોનામાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈએ નો બચાવ્યા. પૈસાના ડટ્ટા હતા, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, વાહન હતા, પણ બચાવી ન હોય ગયા. ઈ તો કોક મારો નાથ મારો ધણી જો બાપુ આંગળી પકડે તો કાંઠે ફુગાય એવું છે, બાકી જય ભગવાન કાંઈ નહીં થાય. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનું બેલી. છેલ્લી ઘડીમાં સબરી કહે છે, પેલા આપણે છે ને વેપારીઓ વરહ સુધી આપણું ધિરાણ કરતા હતા, દિવાળી સુધી આપણને આપે, વરહ મોરું ધોરું હોય એ પૂરું કરે અને દિવાળી આવે ને એટલે આપણે એનું જે થતું હોય વહીવટ કરી દેવો પડે. અને જો કદાચ તૂટો રહે ને તો બીજો વાણિયો આપણને ધીરે નહીં. પેલા એવું હતું ને બાપુ ઈ સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને ઠપકો આપે છે. અમે તારા છે એ આડતિયા ને શેઠ તું છો સાવકાર. અમે તો તારા ગરાગ છે ને તું અમારો શેઠ છો. અરે શું બાપુ સબરીની વેદના હતી રામ. અમે તારા છે એ આડતિયા ને શેઠ તું છો સાવકાર.
મારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર ઠાકર મને મેલ માઠેલી તું છો આટલી વાત સાંભળીને તા બાપુ હળી કાઢી હો લક્ષ્મણે મોટા ભાઈ હાલો 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 ઓલી ડોશી હમણાં મરી જાય અને અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જ્યાં સબરી ભાઈ આવ્યા ને સબરી બાપુ પાણી લેવાનું ભૂલી ગઈ આંખના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા હો આવ્યો મારો બાપ આવ્યો મારો વિયામો આવ્યો રામ આવ્યા એ તો એને હરખ હતો જ પણ આજ મારા ગુરુ બોલે એ સાચું પડ્યું એનો જે હરખ હતો એની કહું તૂટતી હતી ભલા શું ગુરુ મહારાજના આપણે વાત કરીએ ભલા આ તો તમે નો બાપુ આ ભણતર છે ને ભણતરની જરૂર છે 100%. હું કહું છું ભણાવવા પડે પણ ન કરવું ભણતર તો બાપુ માવતર રોટલા વગીને રહ્યા ભેગું ગણતર હોય ને તો જ બાપુ આ પરજા વાંયલી કંઈક સમજવાની નકરા ભણતરની જરૂર નથી રામ ભેગું ગણતરને કંઈક સંસ્કાર દેવાની જરૂર છે